હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો અત્યારે હું અને ગર્લ્સ ઉપડ્યા. અત્યારે 8:45 સાંજના થયા છે, પણ જો અજવાળું કેટલું બધું છે એ પહેલાં જુઓ તમે. અમે લોકો ઉપડ્યા. અપેક્ષાને મમ્મીની આવ્યા છે, પપ્પાને મમ્મી તેને મળતા આવીએ, અને વેધર પણ સારું છે તો વોક કરતા આવીએ નહીં ચામું. અને હવે ચારમી બેનને રજા હોય, કારણ કે એની વે કાલે તો સેટરડે એટલે બધાને રજા જોઈએ, એટલે વાંધો નહીં. એટલે આશી આવે તો તમારી આશી ઓછી આવે. કેમ આશું કરતી. ચાલો વોક કરતા આવીએ અને મળતા આવીએ. શું કર્યું તાર મમ્મીએ? હે દેવમ વહી ગયો દેવ. શું દેવ? ક્યાં વયો ગયો દેવમ? જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? શું કરે ઇન્ડિયા બધા? સરસ સરસ. લે સામને સામને. જય શ્રી કૃષ્ણ. ઓકે, મને એવું લાગ્યું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તેમ લાઈટ કરતો બાત તો દેખાતાય નથી. અંધારામાં અંધારામાં કામ કરે છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો? ઓ હા હા. ઓકે ઓકે. શું કરે ઇન્ડિયા બધા? સરસ સરસ. કામ કરવા મળે ને આ લોકોને જપ ના થાય નહીં. અરે એને તો આજે કેટલું કરી નાખ્યું પાછળ બધું વાળી. પછી મને કે પોતા મારો મેં ગળી દીધી પાછળ થોડા પોતા મારેલા સ્લેબમાં. ઓ માય ગોડ. બેસ જો સાત પરિવાર બોલે તો આવે જ છે, ઓન ધ વે જ છે હે ને ચારનો. ગાજર નાનો છે એટલે કે મને ક્યાર ના કહી પણ તમે એને તમને ઓકે ઓકે. ખવડાવો મને હું બનાવડે દી દાળ ને રોટલા મારી મમ્મીએ બનાવ્યા. ઓકે સરસ. લે મેં ચારનું તો પૂછ્યું ભાભી તો નથી ખાતા લસણ એટલે અડદની દાળ ખાવી હોય તો. ના ના જો આઈસ્ક્રીમ પાર્ટી મળે છે થવા. અને મારે હલવો, અને પિન્ટુભાઈ હલવો, અને માસીને આવે છે હલવો. નહીં ડાયાબિટીસવાળાને થોડો પ્રોબ્લેમ થાય, કાં ખવાય નહીં કાકા? તમને ભાવે ખરું, પણ આમ પેલા ભાવતું. ઓહ હા, મેથી પાક કરી દે. એક કામ કરો, ગળ્યો હે ઈ નો ભાવે. લ્યો જો બોલો, થોડો ગળ્યો જ હોય નહીં તોય નો ભાવે. જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો અમે અહીંયા અપેક્ષા ઘરે આવી ગયા છે. આ માસી અને માસાની ઇન્ડિયાથી આવ્યા છે. અપેક્ષા મમ્મી પપ્પા મમ્મી વિચાર કર્યો વિડિયો આવતો હોય ને ત્યાં વિડિયો બંધ થઈ જાય, બોલતી બંધ થઈ જાય. તમારે બંધ નહીં થઈ જાનું તમ તારે. અમે બે તો વિડિયો ફોન આમ આ કવિતા હોય ને ન્યાય બંધ થઈ જાય. પછી વ્યુઅર્સ એમ કરે કે તમારી મમ્મી બોલતા નથી. મેં તો અમદીન મમ્મી ઘણું બોલે તો વિડિયો આમ જ બંધ થઈ જાય. મને થાય કે હું શું કઈ બોલીશ તો ખોટું બોલાઈ જશે એવું હે. અવાજ ન તો મારો તો બહુ છે એમ કે ધીરે ધીરે કવિતા એમ કે. હા, અને હું અત્યારે કહું ધીરે બોલ. કોઈ જોડે વાત કરતો ને કેમેરો આવે એટલે હાવ ધીમી પડી જાય. બનાવી લો. આ જો ગરમ ગાજરનો હલવો અને અહીંયા આઈસ્ક્રીમ, જેને જે ખાવું હોય આઈસ્ક્રીમ પાર્ટી અહીંયા ખવાઈ ગયો છે ઓલરેડી. ભાઈને મજા આવે એવું હતું આજે. આવશે, મેં કીધું છે, મેં 10 વાગે અમને લઈ જાજો. હા તો પછી કેજો તો આવે અહીંયા. એને ગરમ કરી દઈશ. એને ભાવે ઈ ગળકુડિયા છે એને એનો ઘરનો લેવાનો સીગામાં લેવાનો છે ને મમ્મી. ઈ બે દેરાની જેઠાણી વિડિયો મૂકતી નથી એમ કે છે મમ્મી. એને મેં કીધું ને વોલીબોલ વાળા આયા લાગે, એટલે મેં કેમેરો ઓપન કર્યો, એટલે કે બે દેરાની જેઠાણી પણ વિડિયો મૂકતી નથી. તમે તો એવું જોઈ ને. પછી ભીખાભાઈ હોઈ ગયા બિચારા. હા તો એમાં શું છે એટલે એને ઊંઘ ન આવી તો એ થાક્યા. હા બહુ દુખે ને. હા બેઠા ને બહુ એટલું બધું નહીં બેઠા તરફ આવો પછી ઊંઘ કરતા એને દુખાવો ઉપડ્યો એટલે એ બહુ દુખે. જાજી વાર બે આ પેંડા અપેક્ષા પપ્પા લાયા. એમાં મનીષા બેન છે રાખડી લેવું બેઠું છે. એમ તો ચાલુ જ પડી ગયા ખાવાની. જો રાખડી અને એક કાજુ કતરી આઈ થિંક પપ્પાએ આપી છે ને. એક ખોલ કાઢતો મનીષા બેન રાખડીની સ્વીટ હોય ને. મને લે આ જો હિમાંશુની બર્થડેનું કવર, આ ચાલની બર્થડેનું કવર. અમારા દાદા છે ને ત્યાંથી બેઠા બેઠા બર્થડેના વહીવટ કર્યા કરે. હા રાખડી હશે ને છોકરો. હા ચારમીએ કાઢીને મૂકી લાગે છે. હા મનીષા બેને મોકલ્યું લાગે છે, હા મમ્મીએ મોકલ્યું છે. ચાલુ છે ને જો મસ્ત ટેટુ કરાવીને આવી ગઈ છે. જોઈ માં જલ્દી જો. એ મજામાં તું? હા સારું છે. તારા નાની બેનનું નામ ભૂલી ગઈ. એને સારું છે હવે? હા સારું. ઓકે સરસ.
ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને કેમ છો બધા? જો ગઈકાલે અમે અપેક્ષા ઘરેથી કેટલા લેટ આવ્યા હતા તો વિડીયો તો પૂરો નહોતો કર્યો એટલે મેં કીધું ચાલો અત્યારે વિડીયો પણ પૂરો કરી દઉં. અને આની અંદર હું થોડીક ચારમી એનો શું કે પ્રોમ નાઇટ હતી ને ત્યારે જે તૈયાર થઈ હતી ને એ ક્લિપ એડ કરું છું અત્યારે. અને એણે અહીંયા ટેટુ કરાવ્યું છે તો એ ટેટુની પણ ક્લિપ એડ કરું છું. તો તમે ગેસ કરજો કે એણે જે ઈયર લખેલા છે ટેટુની અંદર એ શેની માટે લખેલા છે. જો ગેસ કરી શકો તો કોમેન્ટ કરજો કે કયા ઈયર છે એમ. ઓકે, ચાલો તો બધા સરસ કોમેન્ટ કરો છો, સરસ કોમેન્ટ કરતા રહેજો. સરસ કોમેન્ટ માટે થેન્ક યુ અને જય શ્રી કૃષ્ણ બધાને. ચાલો વિડીયો ગમે હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. ચાલો જય શ્રી કૃષ્ણ, બાય.